બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતના કતારગામમાં સુમન સ્કૂલનો વિવાદ વકર્યો છે। સ્કૂલનું સ્થળ બદલી જતા કોર્પોરેટર ધારાસભ્ય સામે આવ્યા છે। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ધારાસભ્ય વિનુ મોરડિયાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। ધારાસભ્યએ કોર્પોરેશનને સ્થળ બદલવા લેખિત રજૂઆત કર્યાનો કોર્પોરેટરનો દાવો છે। સુમન સ્કૂલ અંગે વિનુ મોરડિયાને પૂછતા ગેરવર્તન કર્યાનો કોર્પોરેટરનો આક્ષેપ છે। સ્કૂલને કોની મંજૂરીથી વોર્ડ નંબર 7ના બદલે 8માં ફેરવી દેવાય તેવો સવાલ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો। વોર્ડ નંબર 8માં 13 કરોડના ખર્ચે સ્કૂલ બને તો અમારા વોર્ડની સ્કૂલને ત્યાં કેમ લઈ જવાય તે સવાલ કરવામાં આવ્યો। સ્કૂલની ફેરવણીમાં રાજનીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સામાન્ય રસ્તો બનાવવાનો હોય તો પણ વર્ક ઓર્ડર પછી કામ થાય। વોર્ડ નંબર 8માં કોઈ પણ વર્ક ઓર્ડર વિના જ કામ શરૂ થઈ ગયું છે। વોર્ડ નંબર 7ને થયેલા અન્યાય મુદ્દે હું મુખ્યમંત્રીને પત્ર પણ લખીશ તેવું પણ કોર્પોરેટરનું કહેવું છે। કતારગામમાં સુમન સ્કૂલનો આ વિવાદ છે કે જ્યાં ધારાસભ્ય અને કોર્પોરેટર સામસામે આવી ગયા। કતારગામ વિસ્તારમાં સ્કૂલને લઈને એક નવો વિવાદ સર્જાયો છે, જેમાં ભાજપના જ કોર્પોરેટર અને ધારાસભ્ય પર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। જે જગ્યાએ સ્કૂલ સુમન શાળા જે છે તે નિર્માણ થઈ રહી હતી તેની જગ્યાએ તેને સ્થળ ફેરબદલ કરી દેવામાં આવ્યું છે અને આ અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં કે કોઈ પણ પ્રકારનો નકશા પ્લાનનો ફેરફાર કરાયો નથી કે સ્થળ બદલવા માટેનું કોઈ રજૂઆત કરાઈ નથી। તેમ છતાં આ ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને શાળાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે નરેન્દ્ર પાંડવ જે ભાજપના કોર્પોરેટર છે જેમણે આ સવાલ ઉઠાડ્યો છે તેમની સાથે જ વાત કરીશું। નરેન્દ્રભાઈ, આખો વિવાદ શું છે અને કઈ જગ્યાની શાળા કઈ જગ્યા બનવા જઈ રહી છે અને કોની રજૂઆતથી? હવે વિવાદ છે અને વિવાદ બનાવવામાં આવ્યો છે। મારી કતારગામ વોર્ડ નંબર 7માં સ્કૂલ સુમન હતી નહીં, એટલે મેં 2 વર્ષ પહેલા રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી કામ ચાલુ થયું, અમને જગ્યા મળી, એનું આગળનું કાર્યવાહી કરી, વર્ક ઓર્ડર અપાઈ ગયો, ખાતમુહૂર્ત થઈ ગયું, પછી 3 મહિના પછી કામ ચાલુ ના થયું એટલે અમે લેખિતમાં મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિ બંને કમિશનરને અને સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી વહેલી તકે કામ ચાલુ થાય। ત્યારે મને અહીંયા એવું જાણવા મળ્યું કે ભાઈ ધારાસભ્યશ્રીની રજૂઆત છે સ્કૂલ ના નથી બનાવવાની, બરાબર? એટલે અમે ધારાસભ્યશ્રી પાસે ગયા, ધારાસભ્યશ્રી આમાં કોઈની વાંધા અરજી છે, કોઈની લેખિતમાં હોય તો તમે અમને કહો તો આપણે બેસીને કરીએ। પણ ધારાસભ્યશ્રી એવું જે શબ્દ બોલ્યા છે એ શબ્દ હું જાહેરમાં ના કહી શકું, પણ જે થયું તે ખોટું અને એ તો સાઈડ ઉપર વાત રહી। હવે અત્યારે મારે કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરું છું અને સીએમ સાહેબને બી લેખિતમાં રજૂઆત કરું છું। જે સ્કૂલ વોર્ડ નંબર 7માં પ્રજા બી નારાજ છે, પ્રજાના મારી પર ફોન આવી રહ્યા છે કે નરેન્દ્રભાઈ બધું શું થઈ રહ્યું છે। હવે જે જગ્યાએ સ્કૂલ ટ્રાન્સફર થઈ ગઈ વોર્ડ નંબર 8માં થઈ ગઈ છે, 8માં થઈ ગઈ એનો પણ મને વાંધો નથી। વાંધો એ છે હજી વર્ક ઓર્ડર આવ્યો નથી, કોઈ કાર્યવાહી થઈ નથી। તો ત્યાં હું ગઈકાલે 11 વાગે ગયો, ત્યાં મને જાણવા મળતા તો ખાડો ખોરાઈ ગયો, કોલમ પણ ઉભા થઈ ગયા। તો હજી કોઈ કાર્યવાહી કર્યા પહેલા કામ કેમ ચાલુ થયું? ને ખરેખર હું તો એમ કહું પહેલા જે કોઈ અધિકારી હોય એની ઉપર પગલા લેવા પડે, જેમ પ્રજા ઉપર લઈ છે એમ। હજી પ્લાન પાસ દાખલા કે મારે કોઈ બી રોડનું કામ કરવું હોય આરસીસી નું, તો મારે વર્ક ઓર્ડર આવ્યા પહેલા આરસીસી નું રોડ કામ ના થાય। આ તો મારો પાવર મેં વાપર્યો કે ભાઈ તું રોડનું કામ ચાલુ કરી દે, વર્ક ઓર્ડર પછી આવશે, એવી વાત છે। એટલે આજે ખોટું થયું છે એના ઉપર મને અત્યારે વાંધો છે। કયા ધારાસભ્યએ કઈ રીતે રજૂઆત કરી છે એને લઈને શું વિવાદ શા માટે કર્યો હશે? હવે ધારાસભ્યએ કઈ કમિશનરશ્રીને લેટર લખ્યો છે સ્થળ બદલો, એટલે અમે ધારાસભ્ય સાથે જ છીએ। ધારાસભ્યને મેં એવું કીધું ચાલો ભાઈ વોર્ડ નંબર 7માં બીજી ઘણી જગ્યાઓ છે, આપણે ત્યાં મૂકો ને હું કાં ના પાડું છું, પણ ડાયરેક્ટ તમે 8 નંબરમાં લઈ ગયા। અને ગઈકાલે મને એ પણ જાણવા મળ્યું કે 8 નંબરમાં સુમન સ્કૂલ લઈ ગયા એનો વાંધો નહીં, પાછી ટીપી 51માં 13 કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ આવે છે। તો મારી વોર્ડ નંબર 7ની પ્રજા પૂછે છે કે નરેન્દ્રભાઈ આપણે શું કરવાનું? આપણી વોર્ડમાં એક સ્કૂલ નહીં, એક જ જગ્યાએ 2 સ્કૂલો, એટલે કયા ધારાસભ્ય છે? શું કહ્યું આપને? કયા ધારાસભ્ય નામ શું છે? વિનુભાઈ ધારાસભ્ય તો કાંઈમાં વાંધો નહીં, મારા ધારાસભ્ય છે મારે એને રજૂઆત કરવી પડે, કાંઈ બી થતો મારે એને રજૂઆત કરવી પડે ને। તો વિનુભાઈ ધારાસભ્યને રજૂઆત કરી મેં, ને બીજી પણ સ્કૂલ ત્યાં જ આવી, તો વોર્ડ નંબર 7માં એક તો સ્કૂલ હોવી જોઈએ ને મારી આ રજૂઆત છે। કેટલું કામ શરૂ થતું જોવા મળે છે અને આ કોઈ પણ પ્રકારની પરમિશન નથી, તો કામ કઈ રીતે શરૂ થઈ શકે છે? એના માટે હું બપોરે ગયો હતો, અત્યારે ખાડો મોટો ખોડાઈ ગયો છે, કોલમ પણ ઉભા થઈ ગયા છે, એટલે હું કમિશનર બેનને મળવા જાઉં છું। ખરેખર તો ગંભીર ગુનો છે। આ રીતે જો બીજી પ્રજાએ કરી હોય ને તો ખરેખર ગુનો મોટો લાગે। હજી ખનીજ ત્યાં આજુબાજુ પ્રજા પણ આવી કે નરેન્દ્રભાઈ આમાં તો ખનીજનો બી ગુનો દાખલ થાય, ખનીજ મારું બી કઈ કોઈની પરમિશન લીધી જ નથી એ લોકોએ। ખાડો ખોદાઈ ગયો, કોલમ બંધાઈ ગયા, એટલે 1-2 દિવસનું તો કામ હશે નહીં, છેલ્લા મહિનાથી થતું હશે ને? તો આ કામ મેં કોન્ટ્રાક્ટરને પૂછ્યું, કોન્ટ્રાક્ટરે કીધું અઠવાડિયે એવું થયું મારે કામ ચાલુ કર્યું, ને મને ગઈકાલે જાણવા મળ્યું એટલે હું આજે લેખિતમાં અરજી આપું છું। કોને કોને ફરિયાદ કરશો, કોની સામે અને કઈ રીતની?
મારે પહેલા કમિશનરશ્રીને રજૂઆત કરવાની છે કે બેન આ રીતે કામ તમે સ્ટોપ કરાવો. પછી અમારા સીએમ સાહેબ છે એમને રજૂઆત કરું કે સાહેબ વોર્ડ નંબર 7માં મારી કોઈ સ્કૂલ નથી, આ વોર્ડ નંબર 8માં લઈ ગયા છે સાહેબ, લઈ ગયા. બીજી બી સુમન સાહેબ ના થાય છે તો અમારી રજૂઆત એવી છે કે તમે વોર્ડ નંબર 7માં એક સુમન સ્કૂલ રાખો, જેથી અમે પ્રજાને કહીએ કે પ્રજા અમારથી બહુ નારાજ છે અત્યારે. સ્કૂલને લઈને રાજનીતિ રમાતી હોય એવું નથી લાગતું અંદર કઈ રીતે? હવે એમાં તો જો હું જ્યારથી આવ્યો ત્યારથી પ્રજાના હિતમાં કામ કરવા આવ્યો છું ને મને જ્યાં ખોટું લાગતું હોય તો હું રજૂઆત પણ કરું છું. હવે રાજનીતિ જગ્યાએ રહે, આમાં કોઈ રાજનીતિ રમવાની આવતી નથી. મારી એક ભાવના છે કોર્પોરેટર કે ભાઈ સુમન સ્કૂલ આવી તો મને એક ભાવના એવી છે કે ભાઈ હું કોર્પોરેટર તરીકે સુમન સ્કૂલ અહીંયા લાવ્યો. વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમનભાઈ પટેલે પણ કઈક રજૂઆત ને એને લઈને કઈ રીતે બાબત? હવે આમ તો ચિમનભાઈ તો પ્રજાને એવું કહે છે કે મેં 400 કરોડના કામ લાવ્યો વોર્ડ નંબર 8માં, તમે શું લાવ્યા? એ બી વાત સાચી જ છે. આજે અમને પણ કહે છે કોર્પોરેટર કે તમે શું લાવ્યા, તો અમે ભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ લાવ્યા, હેલ્થ સેન્ટર લાવ્યા, સુમન લાવ્યા. સુમન સ્કૂલ આખી ટ્રાન્સફર થઈ ગઈ. બિલકુલ, એટલે હતા નરેન્દ્ર પાંડવ, ભાજપના જ કોર્પોરેટર છે અને ભાજપના જ કોર્પોરેટરે ભાજપના જ ધારાસભ્ય અને ભાજપના જ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર સામે એક ગંભીર આક્ષેપ સાથે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. જે વોર્ડ નંબર 7માં સુમન શાળા નિર્માણ થવાની હતી તે સુમન શાળાનું અચાનક જ જે સ્થળ છે તે ફેરબદલ થઈ ગયું છે અને વોર્ડ નંબર 8માં ગયું છે અને કોઈ પણ પ્રકારની જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી વગર અને પ્લાન પાસ થયા વગર જ આ સુમન શાળાનું કામ પણ શરૂ થઈ જતા હવે અત્યારે નવો વિવાદ સર્જાયો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુમન સ્કૂલનો આ વિવાદ છે કે જ્યાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા ધારાસભ્ય વિનુ મોરડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમણે તેમની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. તેમણે એ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યએ કોર્પોરેશનને સ્થળ બદલવા માટે લેખિત રજૂઆત કરી છે. સુમન સ્કૂલ અંગે પૂછતા વિનુ મોરડિયાને જ્યારે આંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 7ના બદલે આ શાળાને વોર્ડ નંબર 8માં ફેરવી દેવાઈ છે. તો વોર્ડ નંબર 8માં 13 કરોડના ખર્ચે સ્કૂલ બને તો અમારા વોર્ડની સ્કૂલને ત્યાં કેમ લઈ જવાય તે સવાલ કરવામાં આવ્યો.